અગરબત્તી તો થઈ ગઈ લે. ધંધો છે પૈસા કમાશે તો ધંધો કરવો પડશે. હાલો ઓલા આવી ગઈ છે મસ્ત મજાની ભેળ. આ પૂજારીની ભેળ આવી ગઈ. લીલા લીલા મરચા, લીલી લીલી કોથમરી, અને આ થઈ ગયા લાલ લાલ ટમેટા, અને આ જો ડુંગળી, મારા ડોળા જેવડી ડુંગળી છે. ગાજર, લાલ લાલ ગાજર, અને આ ચાટ મસાલો. આ નાખીને મારી ભેળને ચટપટી બનાવીશ. અને મમરા. હા 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 હા, ભેળ બનાવી છે એટલે તરત માણસોની લાઈન થઈ જવાની છે. પેલા હાથ તો પાડી લો બે ત્રણ, માણસ ભેગા કરી લો. એ હાલો ચટપટી ભેળ આવી ગઈ. ભેળ, આ પૂજારીની ભેળ આવી ગઈ. આ બાજુ આ બાજુ આ બાજુ, નાના નાના ટાબરિયા ટીનોડિયા, આ બાજુ આ બાજુ. અરે ભેળ ખાઈ લ્યો ભેળ. 50 રૂપિયાની એક ડીશ, 50 રૂપિયાની એક ડીશ. નાના મોટા ગઈડા બુઢા, અરે દાંત નું હોય બોખા હોય તો હાલશે. મારી ભેળ આવી ગઈ. આવો આવો આ બાજુ આવો. હવે પેલા ફટાફટ ભેળ બનાવવાની તૈયારી કરી નાખું. બધું ઝીણું ઝીણું મોરી નાખું એટલે માણસો સીધા આવે ને મિક્સ કરીને દેવાનું જ થાય. માણસોને પણ મારા હાથનું ભાવે એવું ને, મેગી એવી ભાઈવી, પાસ્તા એવા ભાઈવા. જેમ માણસ જી લઈ આવવાનું કે ને મને, હું તો ઈ ધંધો ખોલી નાખું. આજ વખતે ભેળ લઈને આવી છું હું. હવે આ કેવી ભાવે છે ને ઈ જોવાનું છે. માણા મને જી કે ને કે પૂજા બેન આજ વખતે આ લઈ આવજો, એટલે હું તો ઈ લઈને આવું. ફરમાઈશ થાવી જોઈએ બાપા, એટલે હું તો રેકડી ભરીને લઈ આવું મારો ઠેલો. અને મારા હાથમાં તો જાદુ એવું છે ને, જે વસ્તુ બનાવ ને ઈ એવી મસ્ત એની સ્વાદિષ્ટ થાય ને કે હાલી જાય એમ. એ હાલો હાલો પૂજારીની ભેળ આવી ગઈ. ભેળ, એ હાલો હાલો આ બાજુ. ચટપટી ભેળ, ચટપટી ભેળ. ટમેટું રે ટમેટું, લાલ લાલ ટમેટું. ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું. આ ઈ ટમેટું છે. આ ઘી ગોળ ખાઈ ખાઈને આવ્યું છે અને નદીએ નાઈને આવ્યું છે. ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું. નદીએ નાવા જાતું તું, શેમ્પુ નાખીને હાબુ લઈને. હા નાઈ લીધું ને હે. હવે હું તારો મર્ડર કરી નાખીશ, કાપીને કટકા કરી નાખીશ. ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું તું. એટલે આ ગાજર નાતું હોય છે કે નહીં નાતું હોય? નથી નાતું લાગતું. જનો ગોબરું ભર્યું. કાંઈ વાંધો નહીં, આપણે નવડાઈ નાખશું. બધું બકાલું હું તો ધોઈને નાખું ફ્રેશ. તે તો મારા હાથ ની ભેળ બધાને ભાવે. એ હાલો હાલો પૂજારીની ભેળ ખાઈ લ્યો. હાલો હાલો. 50 ની ડીશ, 50 ની ડીશ. આલુ લે લો, કાંદા લે લો. ક્યાંક બધા ડુંગળી લેવા આવી જઈશ મારી પાસે. એક તો આટલી જ છે ઝીણી ઝીણી બટાટી જેવડી ડુંગળી. ભેળ લઈ લ્યો ભેળ. 50 ની નોટ લઈને આવજો અને એક એક ડીશ ભેળ ખાઈ ખાઈને જાયજો. એ કાંદા લે લો, આલુ લે લો, ભેળ ખાઈ લ્યો. આ પૂજારીની ભેળ આવી ગઈ. ભેળ એ ખાઈ લ્યો. એ ચટપટું મોઢું કરીને જાઓ. આ તો ઓલી પૂજારી નો વાત છે. ભેળ ભેળ હે પૂજારી આજુ કેલે ભેળ વેચે છે. આ હાય પૂજારી કાંક નો ધંધો ખોલ્યો લાગે છે. પૂજાએ અત્યાર લગીમાં જેટલા ધંધા કર્યા છે ને બધા હારા આવ્યા છે. બધી વસ્તુ જી બનાવે ને, અરે આમ સ્વાદ એના હાથનો એટલે અરે આંગળાએ ખાઈ જવાનું મન થાય છેલ્લે છેલ્લે તો. હું જલ્દી જાઉં કે કોલીની ભેળ પૂરી ન થઈ જાય. આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ. લાય જલ્દી પૂજારી, શું ધંધો કરે, શું ખોલ્યો
ઓલો આ જુખેલે એ પણ શાંતિ રાખ શાંતિ ફેર બનાવ આવી છો બોલ 50 રૂપિયા ડીશ છે ખાવાની થાય આખા 50 રૂપિયા તો પછી મારા હાથમાં જાદુ એવું છે ને એના અલગથી તો 100 રૂપિયા લેત આ તો મેં તારા પર દયા કરી ચા બટા તને 50 રૂપિયા દીધી પેટ 100 રૂપિયાની ડીશ વેચસ અરે ઈ તો મારા હાથમાં જાદુ ના તને કીધા બાકી ભેડ ના તો 50 રૂપિયા હે આ તાર જલ્દી બનાય તું પૂજારી જલ્દી બનાય તું ભેડ આ તો બેન તારો અવતાર હારો કહેવાય કે તે આ જન્મમાં જન્મ લઈ લીધો અને મારી ભેડ ખાવાનો મોકો મળ્યો તને આ પૂજારી પણ ડાયલોગ બાજી કરવા માંથી દુસી નો આવે લે લે બેન જલ્દી બન આસુ એ બધું ડુંગળી મોટી હે મે કાંદો મરચા વાયવા છે કે શું વાયવા નથી એમાં એલી કા ખરખી બનાવજે આમ બધું નાખા નાખ થાવ 50 રૂપિયા બગાડું છું એક મિનિટ આ શું આ મરચા વાયવા છે શું એ ડેકોરેશન છે ડેકોરેશન એ પણ કોઈ ડેકોરેશન જોઈ નહીં તને બેડ લેવા આવે એલી બાદ ઓ જો એમાં કાક સ્વાદ હા સ્વાદ તો હશે જા તું ચૂપ કર મને બનાવ દે ભેડ અલે એ હાલો ભેડ લઈ લ્યો ભેડ દિવ્યાની ભેડ એ હાલો આ હું છે બધું હે દિવ્યાની ભેડ ખાવા આવી છો તું ભેડ કાઈ વેચવા નથી આવી આમ એમાં ધંધો તો તારો થા નતો ને એમાં શું થઈ ગયું ખાલી નામ મારું ફેમસ હો થાવ ધંધો તો તારો જ થાય ધંધામાં પાટો મારવાને આમ સાની મુની ખાઈ લે ને હા તો લે બાપા બનાય ને તું હાવ બહુ પણ માથા પર ઊભી રહી જાઓ આ થઈ ગયું મીઠું એટલે પણ આ ચકલી ચણે એટલું શું નાખસ એ અત્યારે તું એક જ છો એટલે તારે પૂરતી જ બનાવવાની હોય ને મારે પછી હવાઈ જાય બીજા માણસ આવે તો તાજે તાજી બનાવવાની એલી હળદર તો નાખ અરે આ થઈ ગયો ચાટ મસાલો હળદર રાખી છો દિયા બહુ પણ હળદર એટલે કા ખારી બનાવજે પૈસા માથે પડે એમ ન કરતી હો બેન હા શું કહું છું તને એટલે તું ચૂપ રહે ને હાલો પુજારીની ભેળ બની ગઈ પુજારીની ભેળ હવે આને ખાલી ખાઓ એકવાર બીજી વાર ખાવાનું મન થઈ જ જાય હા પણ તું ખવડાય તો ખાય એમને એમ કેમ ખાય બેન કે તો અરે હાલે ને ખવડાવવા જ બેઠી છો આ તો શું મારે મિક્સ તો કરવું પડે ને હલાવવું તો પડે ને એ પુજારી હું શું વિચારતી હતી તારી પાસે તો ઘણા ધંધા છે મેગી અને નહીં તો પાસ્તા અને ભેળું ને મને કાક આમ મેળ કરાઈ દે ને બેન હું હાવ લુખી પારું છું મારે પાસે કાંઈ ધંધો નથી અત્યારે એ જો દિવ્યા ઈ છે ને ઈ તું ધંધાનું ભૂલી જા કારણ કે આમાં તો છે ને ભેળું ઘણા વેચતા હોય મેગી ઘણા વેચતા હોય હે પાસ્તા ઘણા વેચતા હોય પણ આ પૂજારીના હાથમાંથી જાદુ છે ને ઈ બધાયમાં ન હોય આઈડિયા તે તો મને આઈડિયો મસ્તીનો આવી ગયો પૂજારી શું કામ કઈ તારે મારી મદદ જ કરવી હોય ને તો તું તારા હાથ મને દઈ દે તારે મને શું સોલાનો ઠાકોર બનાવો છે એમ હે એ બેન મારે એવું કાંઈ નથી કરવું તારે પછી ખાલી ભેળ ખાને એલી મારા ધંધામાં પાટો મારવાનું હું વિચારસ અને તું તો મારા હાથ જ લઈ લેવાનું વિચારસ ના ભાઈ આ હાથ તો મારા જોઈ છે કિંમતી છે આ હાથ નો હોય તો હું પછી ધંધો કેમ કરી ગઈશ તું આ ખા અને સ્વાદ મને બતાય કે કેમ છે બાકી બીજી બધી કઈ લપ કર માં તું ધમાલ ધમાલ હા બહુ ભાવી લાગે છે એલી કે તો ખરી કેવી થઈ એલી પૂજારી શું કેવું મારે
નકરો રોજ કરસ ભેળ કેવી લાગી ઈ તો કે પૂજારી તારો ગાલ જોતો તું જો નાની તો મેકઅપ તો ભેળ કેવી લાગી ઈ કે ને એની પૂજારી તને ખબર પડી જાવી જોઈ મારું રિએક્શન જોઈ કેવું મસ્તીનું રિએક્શન દીધું મેં તું તો ઘડીક રોવાનું રિએક્શન કરસ ઘડીક તું નીચે પડસ ઘડીક મારે ઉપર ચડસ મારે આમાં કેમ નક્કી કરું કે તને કેવી લાગી મારી ભેળ મને મસ્તીની લાગી તારી ભેળ હે હા ઈ તો મને ખબર જ હતી કે તને મારી ભેળ મસ્તીની જ લાગશે ઈ તો મને ખબર જ હતી મારા મોઢાનો સ્વાદ જ એવો છે મને ગમે એવી વસ્તુ ભાવે ને હે પણ મારા હાથનો એવો સ્વાદ હતો ને મારા પૈસાનો સ્વાદ છે ઈ તારા હાથનો છે ને તો મારા હાથનો સ્વાદ છે ઈ તો આ જાદુ છે જાદુ આમાં 50 રૂપિયા દઉં છું કાંઈ મફત નથી ખવડાવતી ઈ તો હું છે ને મારા હાથનો સ્વાદ ઉમેરીને તને 50 રૂપિયામાં દઉં છું ઈ કે ને અમારા ખાવા દેવ સર ખા તને કોણ રોકે છે હવે આ ડીશ તારી થઈ ગઈ એટલે આ ડીશ ના મમરા તારા થઈ ગયા ડીશ તો મારી છે 50 રૂપિયા દઈ અને તું જા તમ તારા 10 રૂપિયાની ડીશ હાટ તો પણ લપરાય તો જો કરે આમ સમજો તો આ 10 રૂપિયાની ડીશ છે હે તો કેટલાની છે 58 ની સમજો આમ નથી માર્યું હજી તે 8 નાની ડીશ છે હે અરે હું ભેળની ડીશની વાત નથી કરતી હું આ પ્લાસ્ટિકની ડીશની વાત કરું છું હા એની વાત કરતી હતી ઈ તો મારે હે ને આખો જોટો આવે મારે હે ને સેલમાં હું લઈ લઉં 10 રૂપિયાનો જોટો આવે કે ભગાડ બાકી તો નથી લઈ લેતી ને હા નથી ઈ છે જો આ ભગાડના પોટલા પડ્યા છે તને હાવ એવી લાગુ છું હે આ હું છે ને મોલ માંથી લઈ આવું છું નીકળ આમાં તારી ડીશ લે નીકળ આમાં ખોરો રાખ ડીશ તો મારી છે પકડ જલ્દી ખોરો મારી હારી પણ બસ જા લઈ પૈસા મારા અલે તારી 10 રૂપિયાની ડીશ આટલ મારી 500 રૂપિયાની હારી બગાડી તું આ છે ને મને ખબર છે તું આ હે ને વારી માંથી લઈ આવતી હોય કાઈ તારી હારીમાં હાડા જ નથી જા નીકળ તું જલ્દી અહીંથી તે માર 500 રૂપિયા હારી બગાડી છે ને હવે હું તાર 50 રૂપિયા નહીં દઉં પૈસા તો દેવા જ પડે લાય પૈસા જલ્દી ક્યાંથી આવું ના પટકાઈ જાય છે તું જલ્દી મારા પૈસા દે મને ભાઈ તું મને બૂચ મારવાની હોય એવું લાગે છે મને લાય તો મને પૈસા લાય તો લાય ને કરા ભેળ વારી છે ને ખૂનખારે બની ગયો તને એ માં એ ના બુડાડી ના એ તને પગે લાગુ એ જલ્દી પૈસા કાઢ દે આ નામ પોસ્ટ કા છાપામાં આવશે ના બુડાડી પર એવું કાઈ કરવાનું થાતો અરે હું 50 રૂપિયા દઉં છું તું આ મુઈક ને બાબા ચાકુ હેઠે પણ મુઈક ને પૂજા લઈ જા આ ગયા ચાલ નીકળ જલ્દી નીકળ પણ તું તારો ગાલ ભૂસી નાખજે હું ઈ કહેતી હતી બીજું કાઈ નથી કહેતી આ જાને નીકળ ને આમ જોતો તું આમ જોતો મને છપી દો લે આ પણ જાવ છું તારે છાપમ છપી દો આમ ના જાવ નીકળ જલ્દી જાવ નીકળ બાપા જાવ છું આમ જોતો આમ જોતો મને કો ભીખ માંગીને આવતી હોય ને એવું લાગે છે બોલ એ નીકળ અહીંથી એ બાપા જાવ છું પણ જાતો નથી પણ ક્યાંથી ભટકાઈ ગયો લપરી લાર જાઉં મારા ટમેટા પરચા બધું બિચારું લંઘાઈ ગયું આયા તાર લગી જાતી નથી એ હાલો પૂજારીની ભેળ લઈ જા પૂજારીની ભેળ એ હાલો 50 ની ડીશ 50 ની ડીશ આજ તો પૂજારી નો ધંધો ખોલે લાગે છે જા દે કેવી લાગી હા મોરા હતા તઈ તો ખાલી મમરા જ હતા આ તો તું એમને આ કરતી આવી તાર મોઢામાં ગળી ગયા મમરા સીધા હે પૂજા તે શેનો ધંધો ખોલ્યો છે હે હા મેં તો હે ને ટમેટા મરચા ડુંગળી ચાટ મસાલો મીઠું અને આ બધું નાખીને એમાં ભેગા મમરા નાખી દો એટલે શું બને ભેળ હા ચોખ્ખું કે ને ભેળ નો ધંધો ખોલ્યો છે એમ હા ભેળ નો ધંધો ખોલ્યો છે તો એક પ્લેટ બનાવી દે 50 રૂપિયા થાય 50 રૂપિયા વધારે નથી અરે મેળામાં જે હું જાઉં ને તો તો હે ને એક પ્લેટ 70 80 માં મારો ઉલરે પણ આ તો છે ને સાદા દી હોય ને તો હે ને 50 માં રાખ બોલ તારે ખાવાની થાય છે કે નહીં હા ખાલી તો થાય છે ને તારા હાથની છે પછી તો પછી મારા હાથમાં જાદુ જેવું હોય અરે પાસ્તો હોય કે મેગી હોય અંજો સ્વાદિષ્ટ બની જાય બધું આ ફટાફટ હું બનાવવાનું મેગી નહીં
ફટાફટ હું ગાતા લાવ ભેળ મારા ધંધા જેટલા છે ને પણ ભૂલાઈ જાય મને આજે ખેલો મને જાઉં છું ભેળ હા. ચટપટી ભેળ હા બનાય અમે ખા મમરા આ થઈ ગઈ ડુંગળી પ્યાજ અને આ થઈ ગયા ટમેટા અને આ મરચા અને હવે આવશે હળદર પછી મરચું પછી મીઠું તો બધાયનો રાજા કહેવાય મીઠું તો નાખવું જ પડે ને નમક શમક ડાલ દેતે હી અને હવે આવશે મારું ફેવરેટ ચાટ મસાલો આ થઈ ગયો ચાટ મસાલો પુજારી હવે જલ્દી બનાવે રેવાતું નથી રેવાય નહીં જ ને પણ સુગંધ આવવા માંડતી હોય પાછી હાલ અંકિતા હવે એક સ્વાદ ચાખીને દેખાડ કે આ ભેળ બની કેવી હું ચાખતી નથી હો હું ડાયરેક્ટ ગ્રાહકને જ દઉં હાટ હવે તૈયાર થઈ ગઈ છે ભેળ ચાખીને ખાલી બતાય મને જો હું ચાખતી નથી હો હે ડાયરેક્ટ જ ગ્રાહકના હાથમાં દઈ દઉં કારણ કે મેં નાખ્યું હોય બધું બરાબર જ હોય હાલો જલ્દી બતાય મને કે સ્વાદ કેવો છે ધમાલ 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 વાહ મસ્ત ની હતી કેવી લાગી બાકી બહુ મસ્ત ની હતી મેં આવી જિંદગીમાં ભેળ ખાધી જ નથી તોય પછી મસ્ત લાગી ને બહુ મસ્ત ની ઘટે જ નહીં કાંઈ હવે તમારે જેટલા આરસ પડે છે ને બધાને કહી દેજો પુજારીની ભેળ આવી ગઈ છે જો 5 કલાક માં લઈને આવવા જો બેન મારે કઈક ધંધો થઈને હારો હે હા હું બધાને કહી દઈશ હા એમ વાયક દઈ દેજો તમે 50 રૂપિયાની ડીશ હા કંકોત્રી હોય તો દઈ દો હું બધાને દઈ આવીશ અરે કંકોત્રી થોડી સાપવાનું હોય આમાં તો મને કઈ વધે નહીં આમાં તો કાર્ડ છપવો અરે બેન કાર્ડ બારે નો છપાવવાનો હોય તમે ખાલી તમારા મોઢે બોલી દેજો ને કોઈ ધોખો નહીં કરે તોય આવી જાય છે ઈ તમે કાર્ડ ને કંકોત્રી છપાવો ને તો એમાં તમારી બધી રેસીપી તમે શું નાખો છો ને કેવી રીતે બનાવો છો તો બધા માણા આવે લખી નખાય બધું તો ખબર પડે માણાને અરે બેન હું કઈ એમાં લખી થોડી નાખું મારી રેસીપી થોડી હું એમાં નાખી દઉં અરે તો બેન આ બધું મારું લૂંટાઈ જાય તો બધા ઘરે બનાવવા માંડે ના મારી ટ્રીક હું કોઈને ન આપું ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા આ તો કાંઈ છપાવને જ કાંઈ નહીં હું બધાને કેવા જાઉં તો તમે મને ના શું આપશો એટલે તાર કેવું જ નથી જવા દે ને હવે તું તો હાવ મારા સ્વાદ જ કાફી છે મારો અવાજ કાફી છે જો ગામો ગામ પોકી જા એ પૂજારીની ભેળ આવી ગઈ પૂજારીની ભેળ આવી ગઈ પૂજારીની ભેળ જોઈ બાકી ઘટે કાઈ આમાં હું કંકોત્રા છપાવાના હોય વળી સાચી વાત ખાઈ ગયું ના હે પૂજારી આ તું ભેળ બનાવે છે એમાં તું નાખે શું આટલી બધી અમને બધાને ભાવે છે જાદુ હા પણ નાખે શું હે એમાં છે ને જો ટમેટું નાખું હા ડુંગળી નાખું હા અને મરચા નાખું હા એલી હું તને કાં કહું હું તને હમણાં કહી દઈશ તો તું ઘરે જ બનાવી લઈશ તો ઈ તો કરવું તું મારે આમ જા ફટાફટ તું તારી ભેળ ખાઈને જા ક્યાંક મારો ફોર્મ્યુલા ચોરાવી લઈશ તું તો એલી પણ તારે કેવામાં શું આવ્યું જાય છે પણ એલી મારા ધંધામાં પાટો મારવા હું લેવા આવો છું એ આ 50 રૂપિયા દઈને અને જાઓ ને ભેળ ખાઈ જાઓ ને હું બનાવી દઉં છું તમારે ઘરે જઈને મહેનત કરવાની શું જરૂર છે પણ અમારે તમને આયા 50 રૂપિયા તો દેવા ને તો તરકાને શેકાય તો 50 રૂપિયા દેવા ન પડે તમારે હે હા સાચી વાત કે નહીં સાચી વાત તો ના આમ જો હું તને કહી દઉં ને મને તો એટલો ભરોસો છે મારા હાથ ઉપર કે તું કદાચ ઘરે બનાય ને અરે તું અત્યારે આઈને આવું બીબી બનાય ને તોય તારે એવી નો ભેળ બને બોલ કેમ
કારણ કે મારા હાથનો જાદુ. તારા હાથનો જાદુ? હા, ઈશ્વરીય વરદાન છે બેન આ તો. એલી તું હાથ ધોયા વગર બનાવતી હશ ને એટલે આ ભાવે છે. અરે બિલોરી કાચ લઈને જોઈ લે, તને ક્યાંય એક ટકો મેલ દેખાય તો મને કહેવાનું. નથી આવું કાઈ કરું તો પછી ખાને ઊભી ઊભી એ હાલો 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 ભેળ ખાવા હાલો, એ હાલો 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 ચટપટી ટમેટા વાળી ડુંગળી વાળી ભેળ ખાઓ ભેળ. હવે બેન બહુ થયું હોય, પતાવો ને જલ્દી. ખાવા વાર તો લાગે ને. બસ જારી ગયો પૂજા. હાલો તો હવે પૈસા દઈને મને મજા લાવી દે. પૈસા જોઈશે? પૈસા ન જોતા હોય એનો બધું કરાવે ઊભી છો. મને એમ થયું કે તું મારી બેનપણી છો તો મને મફત ખવડાવીશ એમ. એવી તો રોજ મારે 50 બેનપણી આવે બેન. હે તો મારો ધંધો ન થાય ને. હા હાલે હાલો હાલો તું છે ને આયા ના રહી છે. હું હાલતા હાલતા મને ગમે ત્યારે ભૂખ લાગશે ને હું અહીંયા આવી જઈશ. હા કાંઈ વાંધો નહીં, અને એક પ્લેટ ખાતી દઈશ. હા કાંઈ વાંધો નહીં, પણ અહીંથી ક્યાં હાલતી નહીં. એક કામ કરી મારા નંબર લેતી જા. નથી આવે જોતા તારા નંબર. અરે લેતી જા સે માર પાસે. હા ભાઈ લેતી જા, તને કહું છું ગમે ત્યારે મંગાવ્યું હોય ને તો હું તને દેતી જાઉં. હા હા બોલ, આ નોટ કર આજ. આજે મેં તો ફોન 799. લા આવો ફોન નંબર હોય કેવો જોઈ. હવે યાદ રાખજો ફટાફટ પાસે બીજા 5 જણા લેતી આવજો. જા જા. હા હા જાવ જાવ. હાલો ભર લઈ લ્યો ભેળ. મને લાગે છે કે 10 રૂપિયા વધારે છે. છેવીની 3 નોટ એનો મતલબ 60 રૂપિયા. 10 રૂપિયા વધારે આવી ગયા. હાશ લે. હે ભગવાન આવું ને કરાવતા રહેજો. હાલ હાલ હવે આવે ને હું એમ કહી દઈશ, કદાચ 10 રૂપિયા લેવા આવે ને તો એમ કહી દઈશ હું તને નથી રાખતી. હાલો ભેળ ખાવી હોય તો ભેળ. 10 રૂપિયા આવી ગયા બોલો. અરે બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે કરતા હોઉં. માં તો ભેળ વાળી છે. પેટ હવે તારું કામ થઈ ગયું. હવે તારા ભેળ નાખું. હવે ગુડગુડ કરવાનું બંધ કર. હવે હાલો જાવ હવે. હા બોલો ભાઈ. હે ભાઈ તમે કઈ બોલ્યા? ના હું તો કઈ નથી બોલ્યો. ક્યાંથી અવાજ આવ્યો ઈશા? હે ભાઈ તમે કઈ બોલ્યા? ના હું તો કઈ નથી બોલ્યો. અરે આ ગુડગુડ ગુડગુડ અવાજ આવે છે ક્યાંકથી. આ બેન ઈ મારા પેટમાંથી આવે. મને બહુ ભૂખ લાગી છે. પેટમાંથી અવાજ આવે છે? ભૂખ લાગી છે? અરે તો કાંઈ વાંધો નહીં, હમણાં ભેળ ખાવી દઉં તમને પછી. હા કેટલા વાળી છે? 50 ની પ્લેટ. 50 ની પ્લેટ? હા બેન મારા પાસે 30 રૂપિયા જ છે. અરે જો ઈ પણ મારી મમ્મી પાસે ચોરી લઈ આવ્યો છો. હાચકો નથી? ના હાવ નથી. ભાઈ તમને હું 30 રૂપિયાની ડીશ આપી તો દઉં, જો પણ ક્યાંય બીજે મારો ભાવ ન બગાડતા હો. બીજા કોઈને કહેતા નહીં કે આ પૂજારી હે ને 30 રૂપિયાની ડીશ આપે છે હો. અરે હા તમારા પેટનો ગુડગુડ અવાજ સાંભળીને મને એમ થયું કે હાલો દઈ દઉં હો. 50 રૂપિયાની ડીશ છે, ક્યાંય બીજે બોલતા નહીં, મારો ભાવ ન બગાડતા તમે. એ હા હા લ્યો લ્યો. હા કાંઈ વાંધો નહીં. ધમાલ ધમાલ. અરે પૂજારીની ભેળ આવી ગઈ ભેળ. મસ્ત મજાની ચટપટી ભેળ આવી ગઈ. બેન બની ગઈ તો લાવો. અરે ભાઈ હજી બની નથી, હજી તો બધું નાખ્યું જ છે. મેન કામ તો બાકી છે. અરે બેન જલ્દી કરો ને, તમારી ભેળ ખાઈને પછી મારે ઘરે મારે ખાવો પડશે. આ બની ગઈ પૂજારીની ભેળ. ટન બેન હવે આ ડીશ તમને પછી દઈ દઈશ. હા કાંઈ વાંધો નહીં, એ બાજુમાં બેને જ ખાવશો ને, જાઓ જાઓ પછી દઈ દેજો. એ હાલો પૂજારીની ભેળ, પૂજારીની ભેળ. અરે પૂજા, એલી તું હવારની આવી છો, આખા ગામમાં ભેળની ચર્ચા તો જો થાય છે.
હે પણ થાય જ ને, મારો અવાજ એક તો એવો છે સેડે પૂગી જતો છે અને મારા ભેળ નો સ્વાદ. હા તે હું તારા ભેળનો સ્વાદ ચાખવા જ આવી છું. તું ભેળમાં નાખે શું કેવી રીતે બનાવેસ તું? હે એમાં કઈ ન હોય. જો ટમેટું નાખું, ડુંગળી નાખું, પછી મરચાં નાખું, ટમેટા નાખું, ડુંગળી નાખું, ડુંગળી, હા મરચાં નાખું, મરચા, પછી મીઠું નાખું. મીઠું કેટલું નાખવાનું? હા થોડુંક ચપટી. હા મીઠું, પછી મરચું નાખવાનું, મરચું, મીઠું નાખું, પછી થોડુંક મરચું નાખું અને મીઠું સ્વાદ અનુસાર, કોથમરી, અને પછી ચાટ મસાલો નાખું, અને પછી ચાટ મસાલો નાખું, અને પછી મમરા નાખું, અને પછી મમરા નાખું, હા અને પછી હલાય રાખવાનું, અને પછી હલાય રાખવાનું, હલાવાનું, 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 હલાય રાખવાનું, હલાય રાખવાનું, હલાય રાખવાનું અને પછી થઈ જાય ડીશ તૈયાર. હલાય રાખવાનું, હલાય રાખવાનું, હલાય રાખવાનું અને પછી ડીશ થઈ જાય તૈયાર. આ શું હતું? એટલે તારી ભેળના વખાણ એને આખા ગામમાં થાય છે. તમે કીધું લાઈને પૂજારી પાસે જઈને રેસીપી લખ્યો, મારે ઘરે કોક દીક બનાવવા થાય ને. રેસીપી લખી, હે એલી પૂજા એમ ન કરે, એલી પૂજા એવું ન કરે, એલી પૂજા અમારે કોક દીક ઘરે બનાવીને ખાવી હોય તો ખાયા ને. નહીં રેસીપી નહીં ચુરાવવાની, રેસીપી નહીં ચુરાવવાની. એલી પૂજા, એલી પૂજા, એની પૂજા આ શું કર્યું તે? મારી રેસીપી લખેલું કાગળિયું ખાઈ ગઈ. હવે નો નીકળે, હવે નો નીકળે. એ વયું ગયો અંદર. લે મારો ફોર્મ્યુલા ચુરાવવાનું કરતી દીધું. એલી પૂજારી, મેં રેસીપી લખી હતી, પાનું તો તે ફાડી નાખ્યું. હવે અમારે તારા જેવી ભેળ ખાવી હોય તો અમારે જાવું ક્યાં? અરે એમ મારી તમે રેસીપી ચોરાવીને અને બીજે જણ બનાવીને ખાઓ એમ થોડી હાલે. પૂજારીની ભેળ ખાવી હોય તો પૂજારીની રેકડીએ જઈને જ ભેળ ખાવાની. મારું નામ છે અંકિતા. મારું નામ છે પૂજા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે નિકિતા. મારું નામ છે નૈતિક. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. Dubai karo. સબસ્ક્રાઇબ કરો એમ બોલ. Dubai karo. અમારી રંગ ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. રંગ ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અમારી રંગ ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. દેવ એક્શન. લાઈ જલ્દી મને ભેળ દે તું. લાઈ મને ભેળ. પેલા હાલે રેસીપી નું આવી જાય. પેટ હવે તારું કામ થઈ ગયું. હવે તારા પેટ નાખ. જલ્દી લ્યો બેન, પછી તમારી મેગી લ્યો જલ્દી બેન, પછી તમારે ભેળ ખાઈને કટ ભેળ જ નથી યાદ રહી. હજી ખાધા પછી તમારે તો અમારે ખાવું હેર ખોરે છે. અરે મારી ચોટલો વારવા નથી જઈડો, મામા નો વારવા.